હે ગાઈઝ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને આજનો વ્લોગ શરૂ થાય છે રાતના 8 વાગે. આજે જે સેટરડે, અને સેટરડે અમારા ઘરે છે ને રોજ રાત્રે 9 બનતું હોય છે. તો આ વખતે અમે પાણીપુરીનો પ્રોગ્રામ કર્યો છે અને સાથે એક ચેલેન્જ પણ કર્યું છે. ચેલેન્જ હું તમને આગળ કહીશ અને હું તમને એ બતાવીશ કે હું પાણીપુરી કઈ રીતે બનાવું છું અને તમે મને કમેન્ટમાં કહેજો કે તમે કઈ રીતે બનાવો છો. તો ભાઈ સૌથી પહેલાં તો છે ને મમ્મીજીએ જો બટેટા અને ચણા એક સાથે બાફવા મૂકી દીધું છે. સાથે છે ને અમે ખીચડી બાફવા મૂકીશ, કેમ કે અમારે પાણીપુરી હોય ને એટલે સાથે થોડીક ખીચડી જોઈએ, હે ને? બહુ ગેસ ન પડે. એક આરે મૂકીને તો જો બે કામે કારે થાય. અને એમાં છે એવું કે આ વખતે એકતા બેન નથી, અમે 3 જ જણા છીએ આ વખતે. હા, અને આ વખતે છે ને એવો વિચાર છે કે હું કોલકાતા સ્ટાઇલ પાણીપુરી બનાવું, તો જોઈએ કેવી બને છે. હવે પાણીપુરીનું મસ્ત ચટાકેદાર પાણી બનાવવા માટે મેં લઈ લીધી છે કોથમરી, લીલા મરચાં, ફુદીનો, લસણ, લીંબુ, આદુ, ડુંગળી અને છે ને સૂકામાં લીધું છે સૂકા લાલ મરચાં, મરી, જીરું અને આખું જીરું. એને શેકીને એનો પાવડર કરીને ડાયરેક્ટ પાણીમાં નાખવાનો. અને ગળું પાણી બનાવવા માટે છે ને લીધું છે આંબલી, ખજૂર અને ગોળ. હવે મેં જે આ સૂકા બધા મસાલા લીધા હતા એને હું લોઢી ઉપર શેકીશ. જો તમારી પાસે પેન હોય ને તો તમે પેનમાં પણ શેકી શકો છો, બાકી આપણી દેશી રીતે તમારે લોઢીમાં શેકવાનું. ગાઈસ, મેં આજે સૂકો મસાલો શેક્યો તો એ રેડી થઈ ગયો છે અને હવે આપણે એને સીધું ગ્રાઇન્ડ કરવાનું છે. મેં મારી રીતના આમાં મસાલા એડ કર્યા છે, તમે તમારી રીતે તમારા ટેસ્ટ પ્રમાણે મસાલા એડ કરી શકો છો. હવે હું બનાવું છું પાણીપુરીની પેસ્ટ. પાણીપુરીના પાણીની પેસ્ટ, હો, પાણીપુરીની નહીં. એમાં મેં એક ડુંગળી, 4-5 કળી લસણની, થોડુંક એવું આદું, 4-5 શેડિયા મરચાં, કેમ કે ઓલામાં આપણે સૂકા મરચાં લીધા છે એટલે આમાં આપણે થોડાક ઓછા મરચાં લઈશું. પછી તમે તમારા ટેસ્ટ પ્રમાણે તીખું મોળું કરી શકો છો. અને હવે નાખશું એમાં કોથમરી અને ફુદીનો. સાથે આમાં મીઠું, થોડુંક જીરું અને લીંબુ પણ આપણે એડ કરશું. ભાઈ છે ને હજુ હમણાં જ અમે એકતાબેનને યાદ કરતા હતા ને જો એનો ફોન આવી ગયો. એ આજે એમ પૂછે કે તમે શું બનાવવાના છો, અને અમે એમ કીધું કે પાણીપુરી. પણ એને આજે એકટાણું છે ને એટલા હાટું થઈને એ આજે ખાઈ શકે એમ નથી. આજ રેવા દો, તમારે નહીં ખવાય, હવે હાલશે. 11 છે. વાંધો ને, આમ તમારું નામ લઈ લેવું. અમે નામ લઈને ખાઈ લેવું. આમ જો જીવ વળે છે એનો થોડોક, પણ કાંઈ વાંધો નહીં. હવે નેક્સ્ટ ટાઈમ રક્ષાબંધન ઉપર આવશે ને ત્યારે વાત. ગાઈસ, અત્યારે છે ને મારી ઉપર પરફોર્મન્સ પ્રેશર છે પાણી બનાવવાનું. એમાંય તો જો દેર આવી જશે ને એમ કે પાણી અચ્છા બનના चाहिए, પાણી અચ્છા બનના चाहिए. તો એના માટે આજે ગળા પાણી માટે મેં આંબલી ને ખજૂર ને ગોળનું પાણી કર્યું હતું ને એ હું થોડુંક આમાં લઉં છું. પછી આપણે નાખશું આજે ચટણી કરી છે, મતલબ પેસ્ટ બનાવી છે લીલી, એ આપણે આમાં પહેલાં થોડીક જ એડ કરશું. કદાચ તીખું થઈ ગયું હોય તો ક્યાં જવું. આ મસાલો આપણે છેલ્લે નાખશું. અને હવે આપણે નાખી દઈએ એમાં ભરપૂર પાણી. હવે હું એમાં એડ કરીશ આ મેં જે પાવડર બનાવ્યો છે ને સૂકા મસાલાનો પાવડર, મીઠું અને મેઇન પાણીપુરીનો મસાલો, કેમ કે એના વગર તો છે ને પાણી બને જ નહીં. અને મેં છે ને લીધો છે એવરેસ્ટનો ઠીકું આવવા માંડી મસાલો ખોયલા ભેગી. મેં લીધો છે એવરેસ્ટનો પાણીપુરીનો મસાલો. અને આમાં આપણે નાખશું થોડુંક એવું સંચળ, જેથી આમ આપણને આમ ચટકા ભર્યું લાગે. અને નાખશું 1 લીંબુ,
કેમ કે બહુ ખાટું થઈ ગયું હોય તો એટલે પહેલા ચાખી લઈએ. અને અમારા સસરા શું કહે છે? તું બનાવે એમ એટલા એમ જ કીધું ને તમે હમણાં શું બોલા? તું બનાવે એમ એટલા હોય મમજી. અને હવે આ પાણીને મસ્ત મજાનું હલાવી નાખીએ અને પછી છે ને જરી કેવું ચાખીએ કે કેવું બન્યું છે. વાહ, પણ થોડું ખાટું નથી એટલે હું છે ને લીંબુની સ્લાઈસ એમાં એડ કરી દઉં છું જેથી કરીને થોડુંક ખાટું થઈ જાય. નહીં ઉડાડે. અને થોડુંક એવું મીઠું ઓછું છે આમાં. અને આમ ચટકારો લાવવા હાટું હજી થોડુંક છે ને એવરેસ્ટનો મસાલો નાખવો પડશે. તો હાલો હવે છે ને મમ્મીજીને પાણી ચખાડીએ કે એમને કેવું લાગ્યું. ચાખો તો હાલો આ ચમચીથી જ ચાખી લો ને. ચણામૃત. તીખું કરવું? હા, પાણી ચખાડું. મોમેન્ટ ઓફ ટ્રુથ. મારી ઉપર પરફોર્મન્સ પ્રેશર હતું. અસલ દાળ જેવું કે કેવું બનશે એમ. દાળ જેવું એકતા. તારી કઈ કમી નથી લાગતી આમાં? નવું બનાવ્યું છે. ના તાર જેવું જ બને. તું જે નાખી કોલકાતા જેવું પાણી બનાવ્યું છે. તો ભાઈ છે ને જો મસ્ત મજાની પાણીપુરી ભરાઈ ગઈ છે. જુઓ મમ્મીને હીરવા પાણીપુરી ભરે છે અને અમે ડિસાઈડ કર્યું છે કે અમે પાણીપુરીનું ચેલેન્જ કરશું. ચેલેન્જમાં છે એવું કે છે ને સામે એક જણાને આંખે પાટા બાંધીને બેઠાડી દેવાનો છે અને અલગ અલગ પ્લેટમાં આવી રીતે પાણીપુરી ભરવાની છે. એમાંથી છે ને કોઈ પણ 2-4 પૂરી તીખી રાખીશું. તીખી એટલે ફૂલ તીખી નહીં, કોઈને હાર્મફુલ તેવું ચાલે નથી કરવાનું, પણ થોડીક તીખી રાખીશું. અને જો એ કોના નસીબમાં તીખી પાણીપુરી આવે છે ભાઈ. હું તો છે ને ભાઈ ઓછું તીખું ખાઉં છું, પપ્પા એક વધારે તીખું ખાય છે અને હીરવા તીખું ખાય છે, હું મમ્મી અને બાકી બધા અમે દહીં દૂધવાળા છીએ. તો ભાઈ જુઓ હીરવા છે ને મસ્ત મજાના તીખા હા સુરતી મરચા લઈને આવી છે ભાઈ. તીખા આજે કોનું આમ સવારે કોને ભી પડવાની છે જોઈએ. મન તો આ બે જ લાગે છે. હા કાનમાં ધુમાડા કોના નીકળે જોઈએ હવે. હાલો ભાઈ પેલું કોણ આવશે મેદાનમાં? સૌથી નાનું કોણ છે ઘરમાં? હા પેલો મીત. હા પપ્પા રોસ્ટ કરે છે. કાણા વાળું ટી શર્ટ છે. અને ભાઈ જો અનુપમા મારે શરૂ હોય, ગમે ન હોય અનુપમા પહેલા આવે. અનુપમા મારે માસી છે. હાલે હવે કાણા વાળું ટી શર્ટ. હવે ભાઈ વાત એમ છે કે એટલી મોટી ડીશ તો ન રખાય એટલે છે નાની ડીશ રાખી છે. એમાં ટોટલ આપણે 5 પૂરી રાખવાની છે. 5 પૂરીમાં છે ને 3 પૂરી તીખી હશે અને 2 પૂરી મોળી હશે. એટલે નસીબ જેને બહુ સારા છે ને તે મોળી પૂરી આવશે, બાકી તીખી પૂરી દાવાની છે. 2 પૂરી તીખી રાખી. હા નસીબની વાત છે આ તો. હવે ભાઈ મિતનો વારો છે. જો આ પાણીપુરીની ડીશ છે. આ જો આ એન બાજુમાં પાણીનો વાટકો. આમાં કા પાણી છે? પાણીનો કઈ અવાજ આવે? રૂમાલમાંની એમાં એક એ ભાઈ એક જ ખાવાની છે તો બબ્બે પાણીપુરી ખાઈ ગયો. બસ રાખ દીધા. હાલો ભાઈ બચી ગયા છે છોટે સરકાર. હવે નેક્સ્ટ વારો છે આપણે. તો ભાઈ હવે વારી છે વેદાંગની ભાઈ મારા હાળાની. જોઈએ એક તો બિચારાને વાળ ધોળાવી ગયા છે. કોઈ છોકરી જન્મ હોય તો કહેજો. આજ તો એને મોરો કરી નાખું છું. તો ઘરમાં જ છો ભાઈ, ઘરની બહાર નહીં જાતું. હાલો હાથ લંબાવ કરો. મારી યાર આવું જ થયું તું ગમ ચિંતા કરમાં. ઊભો તો રે. ચલો સ્ટાર્ટ. ઉપાડ.
कैसा लगा? बॉम्ब 2 मिनट बाद फूटे એ તો પછી એક એક્સપ્રેશન તો ન દેવાય ને. પાતે બાંધે એટલે કે આંખમાં કે આંસુ નહીં છે. દેખાય છે મોઢા પર દેખાય છે. હા. માથા પર છે. વાહ કહી દે છે ને મોઢું કહી દે. આખું કેમ લાલ લાલ જો થઈ ભાઈ ગયા? પાણી આપે છે. તીખી નથી લાગી. ભલે ને બધી મોરે મોરો અવારે થઈ જાય. હું પૂરી લીધી હતી ને પાછી મુકાવી પછી એમાં ના ના તે પૂરી લીધી ને મેં મરચું ગયા તો ચાચી નાખ્યું. હલો ભાઈ હવે વારી છે હીરવા જોશી પોતે કે જેણે આ ચેલેન્જ શરૂ કર્યું છે. જોઈએ હવે. નથી દેખાતું કાંઈ. હાવ કાળું બે. કાળું છે. કાળું કાળું લે બે તીન તમે. માપમાં તીખું નાખજો. એને માંડ સારું થયું છો થોડુંક માપમાં તીખું આપજો. હલો ભાઈ ભરાઈ ગઈ છે. અમે તો ખાલી એક તણકી જ હેલ્ધી, નાખી બસ હલો હીરા જોશીનો વાત. હાલો હાવ તો જોશ એક મિનિટ મારો પગ. પછી સિતારનો વાત. થોડીક વાર બધા હાઈડમાં થઈ જશે ભાઈ. મેળા કરો તો જો. ચલો હલો હીરવા જોશી. ઈ વાટકો છે હમ. આ પૂરી છે જો લઈ કોઈ લો. વાહ નસીબ હો તો આપકે જैसा. હલો ભાઈ 2 પૂરી ખાવાનું હોય છે હજી 1 પૂરી તમારે બાકી છે. ચલો ભાઈ સેકન્ડ પૂરી. પાણી ન થાવતું. આવી ગયા. નાની લઈ લે ના ના એ ખાવા દે. એ તો ભાઈ એકવાર હાથમાં ગઈ પછી પૂરી ન ફરે. વાઈસ વહી ગઈ. મોઢું નાનું પડે આ ચેલેન્જ તારે કરવી હતી ને. વે દુકા જલવા વચ્ચે તો હાથ નો રાખ. તારી વળી હતી મારી તો મારી હતી? હા તારી તીખું લાગ્યું હો. બસ હવે બે ખવાઈ ગઈ. બસ 2 ખવાઈ પાણી ગઈ. લાવો. બે પાણી દે એ ફટતો તો ગોળ પાણી તો જોઈએ કે પાણી પૂરી તો ન જોઈએ તોય તું બચી ગઈ મેં ના હતી ડેન્જર તો. તો હવે મોમેન્ટ ઓફ ટ્રુથ. યસ મોમેન્ટ ઓફ ટ્રુથ. જો મારા આખે પટ્ટા બાંધી દીધા છે ભાઈ લોકોએ. જે માણસ ક્યારના વિડીયો ઉતારતા હતા હવે એની વારી અને આવી. જે સૌથી વધારે ગળું પાણી ખાય છે એનો વારો આવી ગયો છે. તીખું ખાવાનું જોઈએ આમાંથી હું કઈ પૂરી લઉં છું. પેલા હું વિચારીશ કે હા આને જ લેવી. કઈ લઉં? આ લો આ લઈ લો. જો ઓ ભાઈ જોઈ લેજો. ના જો કે ટીકી પૂરી ન આવી. પછી બીજી લેવાની છે પણ. ભાઈ હું બચી ગયો છું ભાઈ. પેલી પૂરી મારે તીખી નહોતી આવી. આપણા નસીબ બહુ સારા છે. હવે બીજી પૂરી લઈ લઈએ આપણે. બસ હવે બીજી નો વાત. આ બીજી પૂરી લીધી છે ભાઈ. કેમેરામેન દેખાડજો ભાઈ. અહીંયા મરચું બરચું હોય તો ખબર પડે મને એડિટિંગમાં કાઢવાની. તોય ભેગું પાણીનો વાટકો. આયરો. કોઈ નથી હવે એમાં હું ખાલી ખોટો. મારા બીજી તીખી નો નીકળે એમ. જો નસીબ તો મારા ખાઈ સારા છે. જાવ હવે. ત્રીજી 2 પૂરીની વાત થઈ હતી ભાઈ. બધા બીજી તીખું કોઈની વાત ખવાય નથી ત્યાં ખાવું પડે. તો ના ભાઈ ના 2 પૂરીની વાત થઈ હતી. જો ભાઈ છે ને અમે પાણીપુરી છે ને અમે આવી રીતે ખાઈએ છીએ. હું આવી રીતે ખાઉં છું. અને હીરવા કાંઈક આવી રીતે ખાય છે. બધા અલગ અલગ રીતે ખાય છે. હું છે ને બેઝિકલી જો આવી રીતે મસાલો લઈ લઉં થોડોક સાઈડમાં. ડુંગળી સેવ અને પાણીપુરીનો મસાલો ચાટ મસાલો એ. અને હું છે ને પોતે ભરી ભરીને ખાઉં. હીરો કેવું કરે પેલા બધી પૂરી ભરી લે એ પછી આળસ આવે. એક પછી એક એને કામ આળસ કરે. આવે. અને મી તેવી રીતે કરે બધું મિક્સ કરી નાખે. હું એમાં મિક્સ જ કરી નાખીશ બધું. એક એક વસ્તુ ભરવામાં કોણ મહેનત કરે. બધું એક મિક્સ કરીને પછી ખાવા મળવાનું. અને આ ભાઈ બેન 2 હરખા છે. આ ભરીને જ ખાય છે. તો હવે અમે પાણીપુરી મસ્ત મજાની ખાઈ લઈએ અને પછી તમને પાણીનું રિવ્યુ પાણી કેવું બન્યું તમને આ ખબર. પપ્પાજી જો ચાખે ચાખો તમે રિવ્યુ તો નો આપ્યો. ચાખવા તો દે છે પાણીપુરી ક્યાં મોઢે તીખું તીખું તમે પણ જેવું પાણી આ ચાખો છો.
તીખું નથી બરોબર. આ પાણીપુરી કોને ખાવી છે? હા વેરી ગુડ. તો ભાઈ અમે છે ને બધા મસ્ત મજાની પાણીપુરી જમી લીધી અને છે ને અમારા નાના મહેમાન આવી ગયા છે ભાઈ, જમકુબાઈ ઇન ધ હાઉસ, કે જે છેલ્લી વધેલી પૂરી ખાઈ છે ભાઈ. અને એમાં થયું એવું કે ભાઈ બધો મસાલો પૂરો થઈ ગયો એટલે અમારો જે ચેલેન્જ છે 1 મિનિટનો એ ખાઈ શકે એમ નથી. એટલે અમે નેક્સ્ટ વિડીયોમાં ક્યારેક બીજી વાર પાણીપુરી બનાવીએ ત્યારે અમે ચેલેન્જ કરશું. અને પાણીપુરી કેવી લાગી જમકુબેન? મસ્ત કહી દે. કે તો ખરી મસ્ત છે એમ તો કે. મસ્ત તો કહી દે આમ એકવાર મસ્ત કહી દે. બહુ વેરી ગુડ. સારું જોઈશું. તો હવે બીજું તો કાંઈ નહીં. હવે હવે કામ કરીએ. હવે બધા થામણા બમણા ઉટકવાના, ખાઈ લીધું પછી કામ કરવાનું. સો ગાઈસ, આઈ હોપ તમને આ રેસિપી વાળો અને મસ્ત મજાના ચેલેન્જ વાળો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરતા જજો. મળીએ પછી એક નવા વ્લોગમાં. હા, અમે કયા હવે આવા બીજા ચેલેન્જ કરી શકીએ એ પણ તમે અમને કમેન્ટમાં કહેજો. કે તો સબસ્ક્રાઇબ કરી દીધો. સબસ્ક્રાઇબ બોલતો મામાને કહી દે. સબસ્ક્રાઇબ લાઈક ચશ્મા કહી દે આપણે. એમ નહીં, જોરથી કહેતા. ચમચા કહી દે. બાય બાય કહી દે. બાય ગુડ નાઇટ. બાય બાય. See you. આમ કહી દે. સી યુ.